આજના વિડીયોમાં તમને શું જોવા મળશે હું જલ્દી ઓવરવ્યુ આપી દઉં. આજે તો છે ને મેં મારું કેવી રીતે બેલેન્સ ડાયટ રાખ્યું છે આજનું. એમાં મેં ગુલ્ફી પણ ખાધી છે અને આજે મેં રાતે પણ ખાધું છે. 3 ટાઈમ મેં ખાધું છે. એ સિવાયનું એક્સ્ટ્રા મેં ફ્રૂટ્સ ને બધું ખાધું છે ને કેવી રીતે મેં ડાયટ મેનેજ કર્યું છે એ બતાવીશ. અને સાથે સાથે છે ને છતાં કેલરી ડેફિસિટમાં છું અને સાથે છે ને આજની દિનચર્યામાં વાંદરાનો થોડોક વરસાદી માહોલમાં ઉધમ અને મમ્મી પપ્પાની ને થોડીક પુરાની વાતો યાદ કરી. એ બધું અમે રાતે ડિનર ટાઈમે કરી હતી. મમ્મી પપ્પા યાદ કરતા હતા કઈક એનું બધું ત્યારનું. દિનચર્યા સ્ટાર્ટ કરું અને વિડીયો બતાવતા જ કહું. સવારે હું 6 વાગ્યા ઉઠી ગઈ હતી કે હાલો હવે આપણે ભેલા કપડાં લઈને મશીનમાં નાખી દઉં અને થોડુંક ચકેડી ભમેડી કરીને હાલી લઉં. અને બહાર છે ને વરસાદ હતો એટલે જો નીચે આવીને 6:15 થઈ ગયા હતા ને હજી હું હાલું ની પહેલા તો મોહેકી આવી ગયા. મેં કીધું તો હોલમાં હાલવું પડશે પણ હવે હલાણું નહીં એવું થઈ ગયું. ને બાણે જો આવી રીતે વરસાદને કારણે પાંદડામાં મસ્ત મોતી જેવું પાણી ચમકતું હતું એટલે જોઈ નજારો ને મારું જીરું પાણી ઉકળી ગયું ત્યાં સુધીમાં. ને જો હાનના થોડાક ઢોકળા હતા પપ્પા કે મને એ વઘારી દેજો એટલે એ રાખી દીધા ફ્રીજમાંથી કાઢી ને 6:45 ઉપર થયું ત્યાં મમ્મી ને મોહે કે નાસ્તો કરવા બેસી ગયા ને હું મારું જીરા પાણી લઈને બેસી ગઈ. કીધું કે હાલો હજી ગરમ જ છે તો ભૂખ મારીને બહુ ઊનું લાગતું હતું તે હેતુ કરતી ગઈ ને પીતી ગઈ. અને પછી છે ને મેં કીધું કે હવે હું નાસ્તામાં આજ તો ખાવ. મમ્મી કે મંદિરમાં તો જોઈ કે આજ ભગવાનના ફૂલ કેવા મસ્ત લાલ થઈ ગયા. હવે ગણેશ પૂજા નજીક આવે છે ને ગણેશ પૂજા ટાઈમે આવી રીતે ફૂલ ઉતરે તો સારું ફરિયામાં કે આપણે હાર કરવા થાય. અમે ગણેશ પૂજામાં ગણપતિ બેહાડીએ છીએ નવા ઘરે રહેવા આવ્યા પછી એટલે મજા આવે ત્યારે એમ. મેં કીધું ઉગશે મસ્તીના દર વખતે તો ઉગે જ છે એટલે આ ફેરે ઉગશે જ એમ. એટલે આ ફેરે વરસાદ હાવ જવાનું નામ નથી લેતો કંટાળી ગયા વરસાદથી. અને જો મારા હાટું મેં મિક્સ લોટની જે બેસ્ટ વજન ઉતારવા માટેની ભાખરી છે ને એ બનાવી હતી સોયાવડી પાવડર વાળી ને રીંગણાનો ઓરો તો કાલ બપોરનો બનાવેલો અને કાલ રાતના ઢોકળા હતા એટલે આપણે વાસી તાજું મિક્સ કરીને ખાધું છે સવારે. કારણ કે ફેંકતા તો આપણને લેડીઝ લોકોને હોય જીવનું હાલે. છાશ લીધી હતી ને 8 વાગ્યા ને ત્યાં પપ્પા નાસ્તો કરવા બેસી ગયા હતા. એ નાઈને આવી ગયા હતા ને હું ને પપ્પા બે નાસ્તો કરી તો જો મારે નેલ આર્ટ હજી ગયું નથી મંગળવાર વાળું સોરી. ને આ જો મને છે ને શું કહેવાય નેહાબેન વિઠલાની કમેન્ટ કરી હતી કે હજી નાના ભાખરીના ટુકડા કરું તો આજે મેં હજી નાનું કર્યું તો એ આમાં હાચે 32 bar ફોર્મ્યુલામાં ખાઈએ ને આપણે નાના ટુકડા કરીને એકદમ લિક્વિડ ફોર્મમાં થાય ત્યાં સુધી ચાવીને પછી ગળે ઉતારીએ તો આપણેથી જાજુ ખાઈ ન કે જો મારાથી આટલી ભાખરી વધી હો. એટલે મેં કીધું કે હવે આ ઓરો વૈધો ભાખરી વધી છાશ વધી હતી પણ છાશ તો હું પી ગઈ તો એ ધરારથી નહીતર હું આખી ભાખરી તો ખાઈ જાઉં પણ આજે નાના બટકા કર્યા ને એટલે આખી ખૂટી નહીં હોય એટલે આમ જાજુ ખાઈ લીધું એ ટાઈપનું ફિલિંગ આવ્યું ઓછું ખાધું. તમે રસોડું સાફ કરી લીધું ને ઝાપટ જેવું તેવું કરી લીધું. વરસાદનું બહુ ગંધારું તો થતું નથી. પ્રેમા દીદીએ ઘરકામ કરી લીધું એટલે નવરા પડ્યા હતા. મમ્મી લંબા પડ્યા હતા. જો વાંદરો આવી ગયો બારીએ લટકીને એટલે પછી હું ને મમ્મી બે જોતા હતા એના ખેલા. થોડુંક તો રેકોર્ડ ના થયું થોડું ઘણું થયું. એટલે મને વળી એમ થયું કે હાલ તો હું પાસે જાઉં શું કરે છે જોવા દે તો કાચમાંથી એમ. હું વળી પાસે ગઈ ને તો અચાનક એનું મારા હું ધ્યાન પડ્યું તો મને જોઈને બી ગયા હો બે વાંદરા ટેકડો મારીને ઓલી બાજુ વહી ગયા. જો આજ આખો દિવસ અહીંયા જ રહ્યા છે. અત્યારે બધી બાજુ વાંદરા વરસાદના બિચારા ઈ ક્યાં જાય એટલે હવે શું કરું પણ હવે અહીંયા ભરી મૂકે. મેં જો બાલ્કની બેદી પેલા ધોઈને આજે પાછા આવી ગયા હતા. હમણાં હું બતાવીશ ને આગળ ઝૂલામાં કેવો આરોડતો હતો મજાનો. બગાસા ખાઈએ જોને સામે વાળા ડોક્ટર અંકલ છે ને એની પારી આમ પૂતો હતો ને બગાસા ખાતો હતો મજા નહોતી હું જોતી હતી. નહીં મારી જેમ નીંદર આવે મને નીંદર આવે હું સવાવું હતી. વાત તો એ વાંદરાને જોતા બપોર થઈ ગઈ. બપોરની રસોઈ મેં કીધું શું બનાવું તો હવે ચોરી મેં પલાળી દીધી હતી. ચોરીનું શાક કર્યું ને જો આ કંટોલા આવે છે ને હમણાં એટલે કંટોલાના ભાજા કર્યા. એટલે જો આવી રીતે છે ને ઉડિયા લોકો કરે ભાજા અમારા અહીં ઓડિશામાં ધીમા ગેસે ગોળ કાપેલા આપણે ચિપ્સની જેમ કાપીને ધીમા ગેસે શેકા રાખે. ભાત એ પાકી ગયા હતા વરાળે મૂકીએ અમે તો ભાત ને ભાજાને આવી રીતે ધીમા તાપે બધી રસોઈ કલો ત્યાં સુધી એકલા જ શેકાતા રહીએ એટલે એક બાજુ ઈ શેકાય ને એક બાજુ દાળ શાક નહીં કરું એટલે 3 ચૂલા મારા ચાલુ રહીએ ને ફટફટ રસોઈ થઈ જાય એમ. એટલે મમ્મીનું અલગથી શાક મોરું વગાડતું ને ડોક્ટરે તીખું ખાંડ ના પાડીને એટલે પછી જો બપોરે 1:45 વાર હતી હજી ત્યાં અમે જમવા બેસી ગયા હતા. મમ્મીને મોહેકને મેં રોટલી કરી દીધી અને મારે તો સવારવાળી જે અધૂરી ભાખરી હતી એ જ ખાવી હતી એટલે મેં એ અધૂરી ભાખરી લઈ લીધી. કંટોલાના ભાજા ચોરીનું શાક ને પનીર 50 ગ્રામ જેટલું લીધું સાથે વાટકો એક દહીં.
જો વાંદરાણીયા ઝાડવામાં કેવી ચીલમ ચીલી કરે છે અને મસ્તી કરે છે બધાય. આ વાંદરા હાટું તો અમારે આવડી મોટી જગ્યા છે, અમે કઈ વાવી નથી શકતા શાકભાજીની, નહીંતર અહીંયા અમારે કેવું સરસ ઉગે. સ્ટાર્ટિંગમાં તો અમે વાવ્યું બે ખરો, પણ વાંદરા કાંઈ રહેવા ન દે, બધું ઉથલ પાથલ કરી નાખે. જો ઉપર અગાસી આ મારા ઝૂલામાં કેવો મજાનો આરોટે છે અને કાંઈ છે મેં કીધું. ને આમાં હું તો ઝૂલતી નથી, ત્યાં શું કરી લીધું, હવે કાલે પાછું ધોવું જોઈએ. આ વાંદરા હાટું ઓછી કાંઈ છે નહીં, તો બાલ્કનીમાં તો મને કેવા સરસ નાના નાના પ્લાન્ટ લગાડવું એવું મન થાય. આવી રીતે હું કાચમાં ફટાફટી કરતી હતી ને તો બી ગયો. તો આ પાછું વળીને જોવે છે, પાછું કાંઈ કંઈક છે કોક છે, થોડોક બી તો ગયો, પણ તોય હિંમત કરીને આવશે હમણાં. હામું આવશે અહીંયા. તો મેં કીધું કે હવે આ તો જો કેવું જોવે ટુકુર ટુકુર કરતો, જો આવ્યો બેન્ચ ઉપર, હમણાં જોહે નીચે આવીને જોહે પાછો હામો. હું તો એમ ચાઈને ચેરા કરતી હતી. મેં કીધું હાલ હું તો કાચની અંદર છું ને એટલે વાંધો નહીં. મને બીક લાગ્યો વાંદરાથી તો બહુ જ, એટલે હું તો અંદર ઘૂસી જાઉં. પ્રેમા દીદી અમારે ન બીવે, એ ભગાડી. પ્રેમા દીદી અમારે ટીવી ના શોખીન, એટલે એ નીચે બેસીને ટીવી જોતા હતા, મૂવી જોતા હતા. એટલે અમારા ઘરમાં અમે કોઈ ટીવી ના જોવે, ઈ જ જોયો. ને આ વાંદરો જો કેમ જોતો હતો. તમારા હાથમાં કઈક એવી ખાવું બે હે, એક તમે લ્યો, એક હું લો લેવું એમને, એટલે હું નહીં લેવું તું તમે નહીં ખાવું મારી પાસે હે. કાલ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને એની ખુશીમાં મોહેક રાતે લઈ આવ્યા હતા. એટલે મતલબ 6:30 થયા તો અંધારા જેવું થવા માંડ્યું. ખબર ના પડે હારા થઈ ગઈ આઈ નથી જતો આજ વરસાદ હાટું થઈ ક્યાં જાવ બાઈને? શું બોલે હે? દેખતા હે? કાલે રાતે મેં ગુલ્ફી ખાધી હતી, વિડીયો અપલોડ થઈ ગયા પછી ખાધી હતી, એટલે વિડીયોમાં નહોતું બતાવ્યું મેં. અને જો અમારી ફેવરિટ છે મલાઈ પિસ્તા ગુલ્ફી, અમૂલની જે આવે ને એ. જો સાંજે છે ને 7:10 જેવું થયું ને તો અમે જમવા બેસતા હતા. પ્રેમા દીદી જો અમારા ટીવીના શોખીન, મૂવી જોવે છે હજી. અમારા ફરિયામાં પાછળ બેકયાર્ડમાં જ રહે છે, એટલે રાતે અમે લોક કરીએ ને ત્યારે જાય છે, ત્યાં સુધી ટીવી જોવે. અને મેં છે ને જો આ એક નાનકડી રોટલી ખાધી, મમ્મી પપ્પાની રોટલી બનાવીને તો મારી નાનકડી કરી નાખી. અને ચોળીનું શાક જે બપોરનું વધ્યું હતું એ જ ખાધું, ને છાશનો એક ગ્લાસ લીધો હતો. શ્રેતને તો દીમાં 1000 વાર યાદ કરી અમે. અને જો મેં છે ને 32 વાર ફોર્મ્યુલામાં બપોરની જેમ જ નાના નાના ટુકડા કરીને ખાઈ લીધું. શ્રેત આવે એટલે શ્રેતને કે એક જી કે જ કરી દઈએ. આવે એટલે સાંજે તો શાક જ નહીં બને, રોજ કંઈક કંઈક માગશે. હા સાંજે તો શીરો બનાવીને લઈ જાવ, શીરો નહીં બગડે. પેલા એને પૂછી ખાહે જ ને, કારણ કે તેથી એને બાયણે લઈ જાય ને તો એને બીજું ખાવું હોય ત્યાં. એટલે શ્રીતની હોસ્ટેલને છે ને રવિવારે 16 તારીખે મળવા જવાનું છે, એટલે અમે ચર્ચા કરતા હતા કે એના માટે શું શું લઈ જવું છે એમ. થેપલા સૂકી ભાજી કહેતો હતો. પ્રેમાદીન પિક્ચર શોખથી ટીવી વસૂલ થાય છે, નહીં તો કોઈ ના જો. સાંજે સિરિયલ જોઈને ઓલું રસોઈ સો બાર કલાક તો જોઈએ. હા એ તમે જો તમે બાર ગામ કેવું, હું તો ટીવી જ ના ભૂલું. પપ્પા કહે મને તો આંખું હતી ત્યાં મેં ના જોયું, હવે તો હું જોઈશ. ક્યાં પપ્પા હતી તેથી તો ટાઈમ જ ન મળ્યો ટીવી જોવાનો, કે નહીં? કઈ તમને ગમતું કે ના ગમતું ટીવી જોવું? ટાઈમ જ કેવો હતી જોવે ટીવી. અંકલને, વિનુ અંકલને ને જયંતિ અંકલને એને શોખ હતો બેયને. ક્રિકેટ રમેશ અંકલને નહોતો એટલો. ક્રિકેટ ને ન્યૂઝ ને એમ. હા એ બેયને બહુ શોખ હતો. હસોડા નાગપુર ગયા હતા મેચ જોવા બે જયંતિ અંકલને. એમાં જયંતિ તમને કોઈ દી ના સાંભળ્યું 15 રૂમમાં ત્યાં સરતું માર્યું હતું, એટલો શોખ એને અંકલને. બાપરે, આ મેચ આવી અહીંયા જાય, આમ આવતો તો એમ ભાગતા, આમ નાગપુર ભાગતા, ગાડીઓ રિઝર્વ કરીને થાય. ના પણ શોખની વાત. બેયને શોખ હતો, બીજા નહોતો. રમેશ અંકલ નહોતા પપ્પાને. બસ આમ અમુક જૂની વાતો વાગોયડી. અને જો પ્રેમા દીદી ટીવી શોખી અમારા મોહેક દુકાનેથી જમવા આવી ગયા હતા, 9:30 ઉપર થઈ ગયું હતું, તો એ હજી કે ટીવી જોઈને જાવી કે.
આજના ડાયટ ચાર્ટમાં કાર્બોહાઈડ્રેટ 45%, 155.5 ગ્રામ, હેલ્ધી ફેટ છે 35%, 54.5 ગ્રામ, પ્રોટીન છે 20%, 62.3 ગ્રામ છે. અને જો મેં પરફેક્ટ બેલેન્સ કોશિશ કરી છે કે હું જાળવું એમ, કારણ કે મેં અત્યાર સુધીમાં 13 કિલો વજન આવી રીતે જ ઉતાર્યું છે. તો આજનું મારું શું કહેવાય ડાયટ ચાર્ટ છે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. બાકી તો મેં દિનચર્યામાં બતાવ્યું છે શું કેટલું ખાધું એ. તો આવી રહી મારી આજની દિનચર્યા. આજનો વિડીયો થોડોક લાંબો થઈ ગયો, પણ આશા રાખું છું કે તમને ગમ્યો હશે. તો ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો આજે 7 જુલાઈ 7 ઓગસ્ટ 2026 રેડ ક્રોસ માર્ક નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું હતું એવો જ ગયો છે. ફરી પાછા મળી આવતીકાલે રાતે 10 વાગે. ત્યાં સુધી ચમક ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.